હવે ગયા ભાગમાં આપણે જોયું કે એક મ્લેચ્છ યવન અલગ અલગ દેવતાઓ પાસે કરામત માંગતો હતો અને જ્યારે તેને કોઈ દેવતા કરામત ના દેખાડે તો એ દેવતાઓની મૂર્તિને ખંડિત કરતો, એમના મંદિરોને તોડી નાખતો. ત્યારે જ્યારે એને ખબર પડી કે શ્રીનાથજી શ્રી ગિરિરાજના દેવ દંડોતી ધાર સુધી ગયા છે, ત્યાં તે ઘણા મ્લેચ્છોને સાથે લઈને ત્યાં ગયો. ત્યાં શ્રીનાથજીએ એ રીતનું ચમત્કાર દેખાડ્યું કે બધા જ ભક્તો, બધા જ વૈષ્ણવો એને સિંહ રૂપે દેખાયા અને જ્યારે વૈષ્ણવો અંદર અંદર બોલે ત્યારે એ મ્લેચ્છોને સિંહની સરખી ગર્જના જેવી દેખાતી. ત્યારે તે લોકો ત્યાંથી પ્રાણ બચાવવા દોડ્યા, ભાગ્યા અને શ્રી ગોવર્ધનનાથજીનો રથ એ મોટા પર્વત જેવડો દેખાયો. ત્યારે તે લોકોને ખબર પડી કે આ તો ખરેખર એક કરામતી દેવ છે અને એ દેવનું નામ હવે પછી ક્યારેય લઈશું નહીં. આ આપણે ગયા ભાગમાં જોયું. હવે આગળ કહે છે, બીજે દિવસે શ્રીનાથજીએ ગંગાબાઈને આવી આજ્ઞા કરી કે શ્રી ગોવિંદજીને કહો મને ફરી પાછી ચંબલ ઉતરાવીને દંડોતી ધાર ઉપર લઈ ચાલો. પછી ત્યાં કૃષ્ણપુર ગામ છે, ત્યાં શ્રીજી બિરાજ્યા. એક સમય શ્રી ગુસાઈજીએ પ્રથમ જન્માષ્ટમીને દિવસ શ્રી બાલકૃષ્ણજી, જેમના તૃતીય બાળક છે, ત્રીજા બાળક છે શ્રી બાલકૃષ્ણજી, ત્રીજા પુત્રને શ્રી યશોદાજીનો વેશ ધરાવ્યો હતો. તે શ્રી ગોકુળમાં શ્રી નવનીત પ્રિયજીના મંદિરમાં નંદ મહોત્સવને દિવસે બહુ ભાવવૃદ્ધ થઈને શ્રી બાલકૃષ્ણજીએ શ્રી નવનીત પ્રિયજીનું પાલનું ઝુલાવ્યું અને એક કીર્તનની તુક ગાઈ. બહુર લય જનની ગોદ અસ્તન ચલે ચુચાઈ, તુમ વ્રજરાની કે લાલા. અને તે સમયે શ્રી બાલકૃષ્ણજીના સ્તનમાંથી દૂધની ધારા ચાલી. એટલો બધો ભાવાવેશ થઈ ગયો કે તેમને એમના સ્તનોમાંથી તે વખતે દૂધની ધારા ચાલી. તે વખતે શ્રી નવનીત પ્રિયજીને પારણામાંથી ગોદમાં લીધા. ત્યારે શ્રી ગુસાઈજીએ હાથ પકડીને શ્રી નવનીત પ્રિયજીને પાછા પારણામાં પધરાવ્યા અને એવું જાણ્યું જે શ્રી બાલકૃષ્ણજી ભાવવૃદ્ધ બહુ થયા છે, એમનામાં શ્રી માતૃચરણનો આવેશ આવ્યો છે. ત્યાં શ્રી ગુસાઈજીએ બહુ પ્રસન્ન થઈને કહ્યું, કાંઈ એક વરદાન માંગો. ત્યારે શ્રી બાલકૃષ્ણજીએ વરદાન માંગ્યું, જે મહારાજ મને પ્રતિ જન્માષ્ટમી આવો જ આવેશ રહે અને કાંઈ એક દિવસ શ્રીનાથજીની સેવાની પ્રાર્થના છે. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, જે દરેક જન્માષ્ટમી તમને એવો જ આવેશ રહેશે અને શ્રીનાથજીની સેવામાં તો શ્રી ગિરધરજીનો જે પ્રથમ પુત્ર છે એમનો જ અધિકાર રહેશે, કેમ કે શ્રીનાથજીએ શ્રી ગિરધરજીનો હાથ પકડ્યો છે અને આગળ કોઈ એક કાળ પછી શ્રીનાથજી દેશાંતર પધારશે ત્યારે તમારા પૌત્રના પુત્ર વ્રજરાયજી 27 દિવસ શ્રીનાથજીની સેવા કરશે. પછી 28મે દિવસ શ્રી ગિરધરજીના વંશમાં શ્રી ગોવિંદજી થશે, તે પાછી છોડાવી લેશે અને આ વરદાન શ્રી બાલકૃષ્ણજીને શ્રી ગુસાઈજીએ દીધું હતું. તે શ્રી બાલકૃષ્ણજીના પુત્ર શ્રી પિતાંબરજી થયા, તેમના શ્રી શ્યામળજી થયા, તેમના શ્રી વ્રજરાયજી થયા. તે શ્રી વ્રજરાયજી બાદશાહની સાથે ઘણું રહેતા. તે એક દિવસ બાદશાહ પ્રસન્ન થયો ત્યારે કહ્યું કે શ્રી વ્રજરાય, તમે કંઈ માંગો. તમે મારી ચાકરી ઘણી કરી છે, 4 વર્ષ થયા તમને મારી પાસે રહેતા થયા છે. ત્યારે શ્રી વ્રજરાયજીએ કહ્યું, જે શ્રી ગિરિરાજથી દેવ ઉઠ્યા છે તેમની સેવા હું કરું. ત્યારે બાદશાહે ના કરી, જે હંમેશાથી ચાલ્યા આવે છે તેઓ જ કરશે અને તમે મને ઘણું રીઝાવ્યો છે, તેથી મારું વચન પણ ખાલી ગયું ન જોઈએ. તેથી તમે સાથે જાઓ, જાપ તો લઈને જાઓ, જ્યાં તે હોય ત્યાં જાઓ, ત્યાં જઈને 1 મહિનો રહેજો અને આગળ તો રહી નહીં શકો. તે બાદશાહનો જાપ તો લઈને શ્રી વ્રજરાયજી દંડોતી ધાર આવ્યા. ત્યારે કૃષ્ણપુરીમાં શ્રીનાથજી બિરાજતા હતા. ત્યાં શ્રી વ્રજરાયજી આવ્યા. ત્યારે તેમને આવ્યા જાણીને શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી, તમે શ્રી ગોવિંદજીને કહો, જે તમે સર્વ કુટુંબ તથા સર્વ મનુષ્ય અમારા સેવકોને સઘળાઓને લઈને અહીંથી 10 ગાંવ ઉપર એક ગામ છે, ત્યાં એક મોટો પહાડ છે, ત્યાં તમે જઈને 1 મહિના સુધી બિરાજો. સઘળાઓ સાથે ઇહા શ્રી વ્રજરાયજી આવ્યા છે. એમને પાદશાહનો હુકમ થયો છે, તેથી તે 27 દિવસ સેવા કરશે અને પ્રાચીન શ્રી ગુસાઈજીનું પણ વરદાન છે. અને 28મે દિવસ તમે આવીને શ્રી વ્રજરાયજીને શીખ દેજો અને મારી સેવા તમે કરજો.
આ વાત ગંગાબાઈએ શ્રી ગોવિંદજીને કહી, જે શ્રી દેવદમન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ છે, તેથી એમની ઈચ્છા હોય તે આપણને કરવી. પ્રથમ શ્રી ગુસાઈજીએ પણ 6 માસના વિયોગનો અનુભવ કર્યો છે, આપણને તો 27 જ દિવસનો વિયોગ દીધો છે, તેથી જે શ્રીનાથજીની આજ્ઞા છે તે જ આપણને કર્તવ્ય છે. આ વાત સાંભળી શ્રી ગોવિંદજીએ વિચાર કર્યો, જે શ્રી આચાર્યજીનું આ વાક્ય છે, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ પ્રાર્થિતો વા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. તેથી હવે શ્રીનાથજીને પ્રાર્થના ન કરવી અને શ્રી વ્રજરાયજીનું સામર્થ્ય શું છે જે અમારી સામે આવીને શ્રીજીની સેવા કરે. પણ શ્રી ગુસાઈજીનું પ્રાચીન વરદાન છે, તેથી 27 દિવસ સેવા કરશે અને 28મે દિવસે અમે આવીને શ્રી વ્રજરાયજીને કાઢીશું અને અમે સેવા કરીશું. તે પછી શ્રી ગોવિંદજી કુટુંબ અને સર્વ મનુષ્યોને સાથે એક પહાડમાં જઈ બિરાજ્યા. ત્યારે ગંગાબાઈને શ્રીજી ત્યાં નિત્ય દર્શન દેતા અને જેમ વ્રજભક્તોને અંતર્ધાન લીલામાં વિયોગ થયો ત્યારે ખોજ કરીને શ્રી ભગવાનને વનવેલીથી પૂછતા, તેમજ શ્રી ગોવિંદજીએ શ્રીનાથજીને ગામમાં પૂછ્યા. 1-2 જલઘરિયા તથા પાત્ર માંજવાવાળા તો શ્રીજીની પાસે રહ્યા અને બાકી સગડાઓ શ્રી ગોવિંદજીની પાસે હતા. જ્યાં સુધી શ્રી વ્રજરાયજીએ શ્રીનાથજીની સેવા કરી ત્યાં સુધી શ્રી ગોવિંદજીએ ફલાહાર લીધો, અન્ન છોડી દીધું, અને જ્યારે પ્રાતઃકાલ થાય ત્યારે આપ યોગીનો વેશ ધારણ કરે, મૃગછાલા વાઘાંબર ઓઢે અને અવધૂત વેશ ધરે, શરીરમાં ભસ્મ લગાવીને એક રોડા નામે દરજી શ્રીનાથજીનો હતો ને સારંગી સુંદર વગાડતો હતો, તેને ચેલો બનાવ્યો અને અવધૂતનો વેશ કર્યા અને આપ ગુરુ બન્યા. તેને સાથે લઈને સારંગી વજડાવે અને સર્વ મળીને ગાય. કોઈ બી પદને બંને મળીને સારંગીની સાથે ગાય. એ રીતે જાણી જોઈ અજાણ થઈને ઘરમાં પૂછતા ફર્યા. સગડાઓથી એમ કહે, અમારો એક છોકરો ખોવાઈ ગયો છે, તેને તમે ક્યાંય દેખ્યો હોય તો બતાવો. એ રીતે વિરહથી વિકળ દશામાં શ્રી ગોવિંદજી શ્રીનાથજીને 27 દિવસ પર્યંત શોધતા ફર્યા, પરંતુ કોઈએ આ ભેદ જાણ્યો નહીં. જ્યારે 28મો દિવસ આવ્યો ત્યારે શ્રી ગોવિંદજી અને રોડા દરજી બંને કૃષ્ણપુરના તળાવ ઉપર આવી બેઠા. તે સમયે શ્રીજીને રાજભોગ આવ્યો હતો, તેથી જળઘર્યા બંને સખડીના હાંડા માંજવાને તલાવ ઉપર આવ્યા હતા. તે તેમણે શ્રી ગોવિંદજીને જોયા પણ ઓળખ્યા નહીં. યોગીનો વેશ હતો તેથી ઓળખ્યા નહીં. તેઓ પાત્ર માંજવા લાગ્યા એટલે બંનેમાંથી એક વ્રજવાસીએ બીજા વ્રજવાસીને કહ્યું, સાંભળ ભાઈ, શ્રી વિઠ્ઠલરાયજીના વંશમાં કોઈ એવો મર્દ નથી જે આ શ્રી વ્રજરાયને કાઢે અને પોતાનું ઘર સંભાળે. શ્રી વિઠ્ઠલરાયજીના 4 પુત્ર થયા, તેઓમાં શ્રી ગિરધરજી તો મોટા જ મર્દ થયા અને શ્રી ગોવિંદજી પણ મોટા મર્દ છે, પણ આ વખતે કોણ જાણે ક્યાં ગયા. નહીં તો હમણાં આ વખતે આવે તો શ્રી વ્રજરાયજીની પાસે ફોજ તો છે નહીં જે લડશે. હાથ પકડી તરત કાઢી મૂકે. આ વાત સાંભળીને શ્રી ગોવિંદજીએ તે જળઘરિયાઓને પાસે આવીને પૂછ્યું કે અમને તું શ્રીનાથજી બતાવ, ક્યાં બિરાજે છે? મારું નામ શ્રી ગોવિંદજી છે એમ કહીને પોતાનો યોગીનો વેશ તો દૂર કર્યો અને ધોતી ઉપરણા પહેરી અપરસમાં થઈ એક કટારી કમરમાં છુપાવી ઉપરણામાં ઢાંકી લીધી અને સાથે તે જળઘરિયાને લીધો પાછળ ચાલ્યા ગયા. એટલામાં માળા બોલીને શ્રી વ્રજરાયજીએ ઝારી ભરી આચમન કરાવ્યું. તે પછી સર્વ સેવાથી પહોંચી રાજભોગ આરતી સિદ્ધ કરવાને તત્પર થયા. એટલામાં અકસ્માત શ્રી ગોવિંદજી આવીને એક હાથથી કમરમાંથી કટારી કાઢીને શ્રી વ્રજરાયજીને બતાવી અને આજ્ઞા કરી કે અમારી અને તમારી બંને જણાઓની યાદવા સ્થળી શ્રીનાથજીની પાસે થશે ત્યારે ત્રીજો કોઈ આરતી કરશે. તમે ઘણા દિવસ સુધી આરતી કરી, હવે તમે અહીંથી પોતાનું શરીર લઈને નિસરી જાઓ, નહીં તો આ કટારીથી તમારું પેટ ચીરીશ, પછી પોતાના પેટમાં મારીશ, તમને સેવા કરવા નહીં દઉં. સેવા તો શ્રી દાવજી કરશે. તે શ્રી ગોવિંદજી મોટા પ્રબળ હતા, તેથી શ્રી વ્રજરાયજીની એવી ધમકી સાંભળી શ્રી વ્રજરાયજી તો ઘણું બિયા થરથર કાંપવા લાગ્યા અને હાથ જોડી દીધા. આંખમાં આંસુ આવી ગયા અને વિનંતી કરવા લાગી ગયા, જે મને મારો માં, હું આ વખતે જ નિસરી જઈશ, તમે શ્રીનાથજીને સંભાળી લો. એમ કહીને શ્રી વ્રજરાયજી ત્યાંથી ચાલ્યા. તે આગ્રે આવ્યા, તે બાદશાહને મળ્યા, સઘળી વાત સંભળાવી. ત્યારે બાદશાહે કહ્યું, જે આજ પછી ફરી જશો માં,
હવે શ્રી ગોવિંદજીએ પોતાનું કુટુંબ શ્રી દાઉજી તથા વહુ બેટી સર્વ પરિવાર બોલાવી લીધો અને શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરીને સર્વના ચિત્ત બહુ પ્રસન્ન થયા અને શ્રીનાથજી પોતાના સઘળા સમુદાયને દેખીને બહુ પ્રસન્ન થયા. આટલા દિવસ શ્રી વ્રજરાયજીએ સેવા કરી પણ શ્રીનાથજીએ સુખ ન માન્યું અને જે દિવસે શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી તથા શ્રી વલ્લભજી તથા શ્રી દાઉજીએ સઘળાઓએ મળીને શૃંગાર કર્યો તે દિવસ શ્રીનાથજીએ બહુ અલૌકિકપણાથી દર્શન દીધા. આ રીતે શ્રીનાથજીએ પ્રથમ ચાતુર્માસ્ય દંડોતી ધારમાં કર્યું. મોટા મોટા પહાડોને દેખીને શ્રીજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે આ દેશ બહુ સુંદર છે, પણ હવે અહીંથી ચાલો. તે આ રીતે ગંગાબાઈને આજ્ઞા કરી. ત્યારે રથમાં બિરાજીને ત્યાંથી ચાલ્યા. શ્રી ગોવિંદજી 3 ભાઈ હતા. એક ભાઈ તો ડેરા લઈને આગળ ચાલે, તે ત્યાં જઈને ડેરો ઊભો કરે અને રસોઈયા, બાળ, ભોગિયાને, જલઘરિયાઓને સાથે લઈ જાય. ત્યાં આગળ જઈ સર્વ ઉત્થાપનની તૈયારી કરાવી રાખે. શ્રીનાથજી રાજભોગ આરતી કરીને ચાલે. તે જ્યારે ઘડી 6 દિવસ રહે ત્યારે ડેરાઓમાં દાખલ થઈ જાય. ત્યારે તરત શ્રીજી પહોળે અને સવારે પ્રભાતમાં જ મંગલા, શૃંગાર, ગ્વાલ અને રાજભોગ પર્યંત સેવા કરી સર્વ કોઈ મહાપ્રસાદ લઈને બીજે દિવસે બીજા ડેરા ઉપર ચાલે. અને એક ભાઈ શ્રી વિઠ્ઠલજી ડેરાઓની સાથે ચાલતા અને 2 ભાઈ શ્રીજીની સાથે ચાલતા. શ્રી ગોવિંદજી તો શ્રીજીના રથની આગળ ઘોડા ઉપર ચઢીને ચાલતા અને શ્રી બાલકૃષ્ણજી રથની પાછળ ઘોડા ઉપર ચઢીને ચાલતા. 5 હથિયાર બાંધી, કવચ પહેરી, અલમસ્ત રૂપથી ચાલતા. રસ્તામાં કોઈ રાજા પ્રજા શ્રીજીના દર્શનની વિનંતી કરે તેને શ્રી ગોવિંદજી આજ્ઞા કરે. જે શ્રીનાથજી તો શ્રી ગિરિરાજને કંદરાઓમાં બિરાજે છે, આ રથમાં તો અમારો વસ્તુભાવ છે એમ કહે, પણ દર્શન કોઈને ન કરાવે. અને સંવત 1726 આસો સુધી 15 શુક્રવાર અશ્વિની નક્ષત્રને દિવસ શ્રીનાથજી શ્રી ગિરિરાજથી ઉઠ્યા. તે સંવત 1728 ફાગણવદી 7 શનિવાર સ્વાતિ નક્ષત્રમાં સિંહાડમાં પહોંચ્યા. ત્યાં પાટ બેઠા. ત્યાં સુધી વચમાં 2.5 વર્ષ સુધી માર્ગમાં જ્યાં ત્યાં રથમાં જ બિરાજ્યા. ત્યાં સુધી રસોઈ કરવાની સેવા તથા સામગ્રી અને શાકની સેવા શ્રી વલ્લભજી મહારાજે પોતાના હાથથી કરી અને મેદો પીસવાની પણ સેવા શ્રી વલ્લભજી મહારાજે કરી અને અન્ન સખડી, બાળ ભોગની તથા દૂધઘરની સેવા પોતાના હાથથી શ્રી બાલકૃષ્ણજી તથા સર્વ વહુ બેટીઓ મળીને કરતા. 100 ગાય સાથે રહેતી. તે દૂધ, દહીં અને માખણ સઘળું સંગ જ રહેતું. પછી દંડોતી ધારથી શ્રી ગોવર્ધનનાથજી કોટા બુંદી પધાર્યા. ત્યાં અનિરુદ્ધસિંહ હાડા બુંદીના રાજા હતા. તે દર્શન કરવા આવ્યા. વૈષ્ણવ જાણી શ્રી ગોવિંદજી મહારાજે તેમને દર્શન કરાવ્યા. ત્યારે તે રાજાએ વિનંતી કરી, જે શ્રીનાથજીથી વિનંતી કરો મારા કુલમાં, મારા મુલકમાં બિરાજે. આ કોટા બુંદીના મુલકમાં સુંદર જગ્યા છે અને શ્રીજીની હાજરીમાં 5000 તરવાર હાડાઓની છે. જો મહામ્લેચ્છ આવશે તો અમે લડીશું. ત્યારે શ્રી ગોવિંદજી આજ્ઞા કરી, જે તમારી આવી વૈષ્ણવતા છે તો અહીં જ સારી જગ્યા જોઈને બિરાજશે. પછી ઈચ્છા થશે ત્યાં પધારશે. સદા બિરાજવાનું તો અહીં નહીં થાય. કેમ? જે તમારી ફોજ થોડી છે. ત્યારે કૃષ્ણ વિલાસ નામનું કોટાના મુલકમાં એક સ્થળ હતું. ત્યાં પદ્મશીળા છે. તે ત્યાં શ્રીનાથજી ચાતુર્માસ્ય બિરાજ્યા. એ ચતુર્માસ્ય વીત્યા પછી શ્રીજી પુષ્કરજી થઈને જોધપુર પધાર્યા. રસ્તામાં જ્યારે પુષ્કરજીની નજીક થઈને રથ નીકળ્યો ત્યારે ત્યાં અટક્યો. ત્યારે શ્રી ગોવિંદજીએ ગંગાબાઈને કહ્યું, તમે શ્રીજીને પૂછો રથ કેમ અટક્યો? આપની શી ઈચ્છા છે? ત્યારે ગંગાબાઈએ ભીતર જઈને શ્રીનાથજીને પૂછ્યું, મીઠડા લઉં, રથ કેમ અટકાવી રાખ્યો છે? ત્યારે શ્રીજી આજ્ઞા કરી, જે અહીંથી પાસે એક સરોવર છે, એમાં કમળ ફૂલ્યા છે, તેની મને સુગંધી આવે છે. તે કમળ ત્યાં જલ્દી જઈને લઈ આવો. મારા રથમાં ધરો. ત્યારે તે કમળની સુગંધી લઈને હું આગળ ચાલીશ. જ્યાં મારી ઈચ્છા હશે ત્યાં પધારીશ. ત્યારે 2-4 વ્રજવાસી ત્યાંથી ચાલ્યા. તે પુષ્કરજી આવ્યા. ત્યાં આવીને કમળ ઘણા ફૂલ્યા હતા. તે ફૂલ્યા કમળમાંથી રાતા તથા સુફેદ તથા બીજા સર્વ પ્રફુલ્લિત હતા. તે સર્વ લઈને કમળના પાનમાં જ ધરી વેગથી શ્રી ગોવર્ધનનાથજીના રથની પાસે આવી ઊભા રહ્યા. ત્યારે તે કમળ લઈ શ્રી ગોવિંદજી મહારાજે શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા. શ્રીજીની આજ્ઞાથી તે કમળ આવ્યા હતા. તેથી શ્રીજીને તે કમળ બહુ પ્રિય હતા. તેથી શ્રી બાલકૃષ્ણજી અને શ્રી વિઠ્ઠલજીએ પણ શ્રીનાથજીને કમળ અંગીકાર કરાવ્યા. અને ત્યારે શ્રી દાઉજી મહારાજ તો બાલક હતા. તેમને પણ શ્રી ગોવિંદજી મહારાજે બોલાવી શ્રીનાથજીને કમળના ફૂલ અંગીકાર કરાવ્યા. અને વહુજી તથા બેટીજી આદિ સર્વ જે ગોસ્વામી હતા તેમના કમળ પણ શ્રીનાથજી અંગીકાર કર્યા.
કૃષ્ણગઢના રાજા રૂપસિંહજી ભલા ભગવદીય હતા. તે દીક્ષિતજી અર્થાત વિઠ્ઠલેશ્વર દીક્ષિત શ્રી ગુસાઈજીના સેવક હતા. તેમણે તો દેશાધિપતિની લડાઈમાં યુદ્ધ કરીને દેહ છોડી. તે સમયે દુગદુર્ગી હીરા જડિત હતી. તે એક નાઈ ખવાસ પાસે હતો. તેને દીધી અને કહ્યું, જે આ દુગદુગી તું લઈ જઈને શ્રી ગિરિરાજ ઉપર શ્રીનાથજી બિરાજે છે તેમને ભેટ કરી આવ. ત્યારે તેણે શ્રીનાથજીની પાસે જઈને તે હીરાની દુગદુગી ભેટ કરી અને રાજભોગ આરતીના દર્શન કરીને તે નીચે ઉતર્યો. તેણે દંડોતી શિલાના ઉપર રાજા રૂપસિંહજીનું સ્વરૂપ દીઠું. તે પિતાંબર પીળું પહેર્યું હતું, કેસરી ઉપરણો ઓઢ્યો હતો, તિલક મુદ્રા કરી હતી અને ભગવત તેજ સહિત સ્વરૂપ હતું. એમનું અલૌકિક શરીર તો રણમાં છૂટ્યું અને અલૌકિક શરીર ધરીને શ્રીજીના મંદિરમાં અલૌકિક શરીર ધરીને શ્રીજીના મંદિરમાં પધાર્યા. તે જતા તો સઘળાઓએ દીઠા, પરંતુ નિસરતા કોઈએ ન દીઠા. ત્યારે સઘળાઓએ કહ્યું કે રાજા રૂપસિંહજીએ શ્રીજીની લીલામાં પ્રવેશ કર્યો. તે રાજા રૂપસિંહજીના પુત્ર માનસિંહજી કૃષ્ણગઢના રાજા હતા. જે સમયે શ્રીજી રથમાં બિરાજીને કૃષ્ણગઢના મુલકમાં પધાર્યા, તેણે સાંભળ્યું જે વ્રજના શ્રીનાથજી મારા દેશમાં પધાર્યા છે તે અમારા પરમ ઈષ્ટદેવ છે. એમના દર્શન કીધા વિના મારે જળપાન કરવું પણ ઉચિત નથી. ત્યારે તે શ્રીજીના દર્શન કરવાને આવ્યો. તે ઉજાડમાં જ્યાં મોટું ખાખરાનું વન હતું ત્યાં એક અજમિતી નામનું ગામ ઉજ્જડ હતું. ત્યાં તળાવ બહુ સુંદર હતું અને નદી તથા ઝરણા પર્વતના વહેતા હતા. ત્યાં શ્રીજીનો રથ ઊભો રહ્યો હતો. ત્યાં આવીને રાજા માનસિંહજીએ શ્રીજીને દર્શન કીધા. તેને વૈષ્ણવ જાણીને શ્રી ગોવિંદજીએ દર્શન કરાવ્યા. ત્યારે તેણે વિનંતી કરી, જે મહારાજ પ્રગટ તો મ્લેચ્છ જાણશે, પણ ગુપ્ત આપ મારા મુલકમાં બિરાજો તો હું સેવામાં તત્પર છું. શ્રી ગોવિંદજીએ શ્રીજીને પૂછાવ્યું. ત્યારે શ્રીજીએ આજ્ઞા કરી કે આ પર્વત બહુ રમણીક છે, ખાખરાના વૃક્ષ ઘણા છે અને કેસુ ફૂલ્યા છે. તેથી વસંત ઋતુએ અહીંયા કરીશ, તે પછી આગળ ચાલીશ. પછી ડોળ ઉત્સવ ત્યાં જ કીધો અને વસંત ઋતુ તથા ગ્રીષ્મ ઋતુ થોડીક ત્યાં બિરાજ્યા. તે પછી આગળ મારવાડ પધાર્યા. જોધપુરથી આગળ વ્રજના માર્ગમાં વિસળપુર નામે એક ગામ છે. ત્યાં એક વૈરાગી ગુરુ અને ચેલો રહેતા. તે જ્યારે પહેલાં શ્રીજી શ્રી ગિરિરાજ ઉપર બિરાજતા હતા ત્યારે ત્યાંથી ગંગા સ્નાન કરવાને તે બંને ગુરુ ચેલો ગયા હતા. તે શ્રી ગંગાજી નાહીને જ્યારે શ્રી ગિરિરાજ આવ્યા ત્યારે તેને ગુરુએ તો શ્રી ગિરિરાજ ઉપર જઈને શ્રીજીના દર્શન કર્યા અને તે ચેલાએ તો પોતે શ્રી ભાગવત ગ્રંથ ભણ્યો હતો. તેથી આ શ્લોક ભણીને ભાગવત સ્કંદ 10 અધ્યાય 24 શ્લોક 35 કૃષ્ણસ્ત્વન્યતમં રૂપમ ગોપ વિશ્રંભણમ ગતઃ શૈલોસ્મિતિ બ્રુવન ભૂરી બલિમાદ બૃહદ્વપુઃ. એવો વિચાર કરવા લાગ્યો. જે શ્રી ભાગવતમાં શ્રી ગિરિરાજ પણ ભગવદ રૂપ વર્ણન કર્યો છે તો એના ઉપર હું પગ કેમ મૂકું? એટલામાં દર્શન કરીને તેનો ગુરુ આવ્યો. તે તેણે અત્યંત શ્રીજીના દર્શનની બડાઈ કરી અને કહ્યું, જે શ્રીનાથજી અત્યંત સુંદર છે. ત્યારે તે ચેલો આ વાત સાંભળી દર્શન કરવા ગયો. તે શ્રી ગિરિરાજ સુધી તો ગયો, પણ ઉપર પગ દેતામાં તેને ઘણો ખેદ આવે અને શ્રીજીના દર્શન પણ મનમાં વસ્યા કરે અને ઘણી જ ઉત્સુકતા થાય. એ રીતે 3 દિવસ સુધી મનમાં વિચાર કરતે તે બંને ગુરુ ચેલા શ્રી ગિરિરાજમાં રહ્યા અને શ્રી ગિરિરાજની પરિક્રમા કરી. તે ચેલાને શ્રીજીના દર્શન ન થયા, તેથી તેના ચિત્તમાં અત્યંત ખેદ રહ્યો. કોઈ કાળ પછી એ ગુરુ તો હરિશરણ થયો અને એ ચેલો વિસલપુરમાં મહંત થયો અને ત્યાં વિસલપુરમાં રહ્યો. ત્યારે વૈરાગીને શ્રીજીએ સ્વપ્નમાં ચેતાવ્યું, જેના દર્શન માટે તું ખેદ કરે છે તે શ્રી ઠાકોરજી હું જ છું અને કાલ તારા ગામની પાદરમાંથી રથ નીકળશે. ત્યારે તું રથને આવીને પકડજે અને શ્રી ગુસાઈજીથી વિનંતી કરજે, જે મને દર્શન કરાવો. જો તુને શ્રી ગુસાઈજી દર્શનની ના કરે તો તું મારો શૃંગાર બતાવી દેજે. કહેજે કે શ્વેત પાગ અને શ્વેત પીછોરાનો શૃંગાર છે અને શ્રીજી આ રથમાં નિશ્ચય બિરાજે છે, તેથી મને અવશ્ય દર્શન કરાવો. ત્યારે તને ગોસ્વામી બાળક દર્શન કરાવશે અને તું એક પાટિયું રાજભોગ સારું બનાવડાવી તેને સંગ લઈ મારા રથની આગળ લાવી ધરજે. એ પાટિયા ઉપર નિત્ય રાજભોગ આવશે. આ પ્રકારે સ્વપ્નમાં શ્રીજીએ તે વૈરાગીને આજ્ઞા દીધી. ત્યારે તે વૈરાગી પ્રાતઃકાલમાં ઉઠી એક મિસ્ત્રીને બોલાવી લાવ્યો અને કહ્યું, જે મારી 25 ભેંસ છે તેમાંથી એક ભેંસ સરસ હોય તે તું લેજે, પણ હમણાં જ એક પાટિયું બનાવી લાવ. ત્યારે તે મિસ્ત્રી એક પહોરમાં બનાવી તૈયાર કરી તે વૈરાગીને લાવી આપ્યું.
તે વૈરાગીએ પાટિયું લઈને માર્ગ ઉપર આવી બેઠો. જ્યારે પાછલો પહોર દિવસ રહ્યો ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના રથના દર્શન થયા. તે રથની આગળ જઈને માર્ગની વચ્ચે તે વૈરાગી પડ્યો અને કહ્યું, જે મને શ્રીનાથજીના દર્શન કરાવશો તો હું માર્ગમાંથી ઉઠીશ. ત્યારે સઘળાઓએ જાણ્યું જે કોઈ બાદશાહનો હલકારો છે તે કપટ કરીને પૂછે છે. ત્યારે શ્રી ગોવિંદજીએ આજ્ઞા કીધી કે શ્રીનાથજી તો સદા શ્રી ગિરિરાજની કંદરામાં બિરાજે છે અને આ રથમાં તો અમારો વસ્તુભાવ છે, તેને અમે લઈ જઈએ છીએ. ત્યારે તે વૈરાગીએ કહ્યું, જે મને રાત્રિમાં શ્રીનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરીને કહ્યું છે કે મારા રાજભોગને સારું એક પાટિયું બનાવીને તું લાવજે. તે હું બનાવીને લાવ્યો છું. તે લ્યો અને મને શ્રીનાથજીના દર્શન કરાવો. શ્વેત પાગ અને શ્વેત પિછોરાનો શ્રૃંગાર છે. આ વાત વૈરાગીની સાંભળી શ્રી ગોવિંદજીએ જાણ્યું જે આ કોઈ અનુભવી વૈષ્ણવ છે, આને તો દર્શન કરાવવા. ત્યારે સઘળાઓએ કહ્યું, આ જ यहाँ ઉત્થાપન થશે. ત્યારે ત્યાં ડેરા કરાવ્યા અને ઉત્થાપન થયા. હવે તે સમયે એ વૈરાગીને દર્શન થયા અને બીજે દિવસ રાજભોગ આરતી પર્યંત તે ગામમાં બિરાજ્યા. ત્યાર પછી ત્યાંથી જોધપુરનો વિજય કર્યો. તે પાટિયા ઉપર એક દિવસ તો રાજભોગ આવ્યો અને જ્યારે શ્રીજીએ ત્યાંથી વિજય કર્યો ત્યારે તે પાટિયાને સઘળાઓએ ત્યાં જ છોડી દીધું અને કહ્યું, જે શ્રીજીને પાટિયાની શી કમતી છે અને વૈરાગીના પાટિયાથી શું અટક્યું છે? તે મનોરથ કરી બનવી લાયો તો એકવાર તો રાજભોગ આરોગ્યો, હવે એ અહીં જ છોડી ચાલો, તેને વૈરાગી લઈ જશે. એમ કહીને તે પાટિયાને છોડી દીધું અને જલ્દી ચાલ્યા. ફરી તે વૈરાગીએ ગામમાંથી આવીને તે સ્થળને જોયું તો શ્રીજી પધારી નિસર્યા અને તે પાટિયું ત્યાં જ છે. ત્યારે તો તે વૈરાગીનું ચિત્ત બહુ ઉદાસ થયું, જે મને શ્રીનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી જે તું પાટિયું બનાવી લાવ તો પણ અંગીકાર ન કર્યું, તો એનું કારણ શું હશે? આ પ્રકારે ચિંતા કરતો તે વૈરાગી વૈષ્ણવ તે પાટિયાને ઉઠાવી પોતાને ઘરે લઈ આવ્યો. તે લઈને એક સુંદર ઉત્તમ સ્થળ હતું ત્યાં ધર્યું અને પોતાના મનમાં બેઠો બેઠો ખેદ કરવા લાગ્યો. હવે વિસળપુરથી શ્રીનાથજીનો રથ ચાલ્યો. તે રથકોષ 3 ઉપર જઈને અટક્યો અને ત્યાંથી આગળ ચલાવવાના બહુ ઉપાય કર્યા, પણ શ્રીજીનો રથ ચાલે નહીં. ત્યારે શ્રી ગોવિંદજીએ ગંગાબાઈને આજ્ઞા કરી, જે તમે શ્રીનાથજીને પૂછો, આ ઉજ્જડમાં કોષ સુધી કોઈ ગામ છે નહીં અને જળ તથા છાયા પણ નથી, અને અહીં જે આપે રથ અટકાવ્યો છે તેનું શું કારણ છે? ત્યારે ગંગાબાઈએ શ્રીનાથજીને પૂછ્યું, જે બલિહારી લાલ, આ રથ કેમ અટક્યો ચાલતો નથી? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી, જે રાજભોગ ધરવામાં નિત્ય પાટિયાનું દુઃખ પામે છે, તેથી મેં તે વૈરાગીને સ્વપ્નમાં આજ્ઞા કરીને જે પાટિયું બનાવ્યું હતું તો તેને આ લોકો ત્યાં જ છોડી આવ્યા. હવે રાજભોગ શેના ઉપર ધરશે? માટે જ્યારે પાટિયું આવશે ત્યારે ચાલીશ, અને જ્યાં સુધી હું એક સ્થળ ઉપર જઈ સ્થિર થઈ નહીં બેસું ત્યાં સુધી એ જ પાટિયા ઉપર નિત્ય રાજભોગ આવશે. ત્યારે આ વાત ગંગાબાઈએ શ્રી ગોવિંદજીને કહી. તે સાંભળીને શ્રી ગોવિંદજીએ પોતાના મનમાં ઘણો જ પશ્ચાતાપ કર્યો અને તત્કાલ 2 વ્રજવાસી ઘોડા ઉપર ચડાવી મોકલ્યા અને કહ્યું કે તે પાટિયું ત્યાં પડ્યું હોય તો જલ્દી લઈને આવો, અને કોઈ ઉઠાવી લઈ ગયો હોય તો જઈને તે વૈરાગીથી કહેજો, જે તમારા મોટા ભાગ્ય છે જે તારા પાટિયાને સાક્ષાત શ્રીનાથજી અંગીકાર કર્યું. હવે તું એક બીજું પાટિયું બનવાવીને અમને આપ, અને જો તે પેલું પાટિયું ને ઉઠાવી ધર્યું હોય તો તે જ આપ. આ આજ્ઞા લઈને જે બંને વ્રજવાસી ત્યાંથી ચાલ્યા તે ઘોડા દોડાવતા ચાલ્યા. તે ઘડી દોડમાં તે સ્થળ ઉપર આવી પહોંચ્યા. ત્યાં પાટિયું દીઠું નહીં. ત્યારે તે વૈરાગીને જઈને સર્વ વૃત્તાંત કહ્યું. ત્યારે તે વૈરાગીએ તે પાટિયું લઈ તે વ્રજવાસીઓને આપ્યું. તેઓ તે લઈ ત્યાંથી ચાલ્યા. તે તરત તેટલા જ વખતમાં પાછા ત્યાં જ આવ્યા અને તે પાટિયું શ્રી ગોવિંદજીને આપ્યું. તે પાટિયું શ્રીનાથજીની આજ્ઞાથી બન્યું હતું. તેથી શ્રી ગુસાઈજીના સઘળા બાળકોએ તે પાટિયાના દર્શન કર્યા અને તે પાટિયાના દર્શન કરી અને હાથ લગાડી સઘળાઓએ આંખોથી હાથ લગાડ્યા અને બહુ સારી રીતથી તેને રાખવા લાગ્યા. અને જ્યારે શ્રીજીની અસવારી થાય તે સમય યાદ કરી લેવડાવી ચાલે. તે જ્યાં સુધી મેવાડના મંદિરમાં સ્થિર થઈને બિરાજ્યા ત્યાં સુધી તે જ પાટિયું રાખ્યું અને શ્રીનાથજીનો નિત્ય રાજભોગ તેની જ ઉપર આવતો. જ્યારે તે પાટિયું આવ્યું ત્યારે શ્રીજીનો રથ ત્યાંથી તરત જ ચાલ્યો.